તો છોકરીવાળા કે ચા પીશો કે ઠંડુ? તે હું વળી ડાયો ને તો મેં કીધું ચા બને ત્યાં લગીને ઠંડુ લેતા હો. તે છોકરી ચામાં બરફ નાખીને લાવી. છોકરી પર દોઢ ડાઈ હતી. છોડીને બાપુ કે આજ કે તમે આવ્યા ને એટલે કેમ ચા બનાવ્યો, બાકી અમે કે કાવો જ પીવી. પાછો કે કાવો પીવાના 3 ફાયદા. મેં કયા કયા? તો કે એક તો કે દેખાવામાં રીચ લાગે, બીજું કે મહેમાન ફરીને માગે નહીં, અને ત્રીજું કે દૂધની બચત થાય. મેં કીધું હજી એક ફાયદો રહી ગયો કે કયો? મેં કીધું ફરીને મહેમાન ન આવે. ત્યાં કે આ સાચું કે કરવા જોગું. પછી માન ચા ખૂટાડ્યો અને આ બાજુ મારા મમ્મી બેઠેલા અને આ બાજુ મારા પપ્પા બેઠેલા. તો મારા પપ્પા કે છોકરી શું કરે? તો કે છોકરી કે રાઇટર હે, કે કવિતા લખે. તો કે સાંભળાવતો. તો છોકરી કે કાલી રાત ભૂતકા છાયા, અમારા ઘર કે 2-3 ભળવા આવ્યા. એટલે હાવ આમ હોય. છોકરીને પપ્પાએ વાત ફેરવી નાખી. મને કે તમારું કે ડ્રીમ શું? મેં કીધું લગ્ન કરવા. તો કે એમ નહીં, તમારે કે આગળ જઈને શું બનવું, કે તમારી ડ્રીમ જોબ શું? મેં કીધું મારે જોબ નથી કરવી ને એ જ મારું ડ્રીમ છે. તો કે એમ થોડું હાલે કે તમે નોકરી ન કરો કે મારી છોકરી ખાય હું? તો મેં કીધું શાક ને રોટલા. જરૂરી થોડું છે કે પેટ ભરવા માટે નોકરી કરવી જ પડે. પછી ઘડીક વાતું કરીને પછી મારા પપ્પા કે બોલો શું કરવું છે? તો છોકરીના પપ્પા કે તમે આયા, ચા નાસ્તો કર્યો, મહેમાન ગતિ કરી, ઘડીક વાતું કરી કે અમને મજા આવી, પણ કે ખોટું ના લગાડતા કે તમારો છોકરો કે અમને નથી ગમતો. તે મારા પપ્પા કે અસ મુમેન્ટ, અમને નહીં ગમતો કે ચા મૂકવા જાઓ.